એ તમને એક વાત પૂછું? પૂછ નહીં, તારે બધું પૂછવાનું જ છે ને. લીંબુ ક્યાં લાગેલા હોય? લીંબુના ઝાડ પર. હા. કેરી ક્યાં લાગેલી હોય? એ આંબાના ઝાડ પર. બરોબર. દાડમ ક્યાં લાગેલા હોય? એ દાડમના ઝાડ પર. પણ આ બધું પૂછીને તારે કામ શું છે એ મને કે નહીં. કામ મારે કાંઈ નથી. લીંબુ, કેરી, દાડમ આ બધું ઝાડ પર લાગેલું હોય તો પછી હું તમને હાચી વાત કરું તો તમને કેમ મસ્યા લાગે છે? તું મને વધારે હેરાન નહીં કરતી હો, નહીતર હું સાધુ બની જાય. તમે નોર્મલ સાધુ બનશો કે અખાડાના? જો નોર્મલ સાધુ બનો ને તો હું તમારા કપડા પેક કરું, ને અખાડાના બનો ને તો નીકળો હાલો ફટાફટ. ઉતાવળ રાખો. તને યાદ છે તો 15 વર્ષ પહેલા મને રોજ કહેતી કે છોકરા નાના છે ને એટલે ટકીશું. અત્યારે તે છોકરા મોટા થઈ ગયા છે તો હવે માની નજરમાં કારે છોકરા મોટા થતા જ નથી. માની નજરમાં હંમેશા છોકરા નાના જ રહેશે. અમે નાના હતા ને ત્યારે બધા કહેતા હતા હો કે ડેટકાને પથ્થર મારીએ ને તો પત્ની મૂંગી મળે. પણ ત્યારે બીક લાગતી કે જો પત્ની મૂંગી મળશે તો. અને અત્યારે અફસોસ થાય છે કે જો ત્યારે એકાદો પથ્થર ડેટકાને માર્યો હોત ને તો સારું હતું. ઓય, અત્યારના છોકરા સંભાળવા બહુ અઘરાવો. કેમ, તે કોઈનો છોકરો સંભાળ્યો? હા, સંભાળ્યો ને. કોનો સંભાળ્યો? મારા સાસુનો. આવી એમને? હા. બોલ, શું કામ છે? કામ કાંઈ નથી. તો મેં ઘણી ઠેકાણે વાંચ્યું કે સિંહના ઠેકાણા હોય નહીં. આ તો શું કરવાનું છે? સિંહણનો ઘેરેથી ફોન આવે એટલે સિંહને ઠેકાણે થવું પડે. કેમ થઈ ગયા બેહોની? એલી અહીં આવે નિરેજે બેહવા દેની. તમારે નિરાત જ છે. આ મારે નિરેત જ છે, હું ધારું નહીં કરી શકું. હવે સાના મના બેહો નહીં. જયારે કબજિયાત થાય ને તમને ત્યારે ગમે એટલું જોર કરશો ને તો તમારું કાંઈ નહીં હાલે. ये भगवान क्या जुल्म है? હે ભગવાન, વાહે પડી ગઈ છે. પણ હું તમને શું કહું છું, હા બોલ ને. હમણાં હું નવરી બેઠી હતી ને તો મને એક વાત યાદ આવી ગઈ. अच्छा વળી એમ કે કાલે તમને પૂછી જાઉં. હા તે પૂછ, એમાં શું વાંધો? તમે વાળની દુકાને વાળ કપાવા જાઓ ત્યાં નીચે નકરા વાળ પીડ્યા હોય. દર્જીની દુકાને જાઓ તો ત્યાં નીચે નકરા કપડા પીડ્યા હોય. તો બેંક વાળાનો શું વાંધો છે? તે નીચે પૈસા નથી રાખતા. ઈ બેંક છે, તે બેંક ને વાળાને ક્યાં મેળ કર્યો? તારી વાતો આમે કઈ મેળ જ ન હોય.